નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જોવાના છીએ ધોરણ 9નું પ્રકરણ નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણો. હવે નામ પરથી જ ખબર પડે છે કે દ્વિચલ એટલે એવું સમીકરણ કે જેમાં બે ચલ આવતા હોય. એક તો એક્સ હોય અને વાય હોય. આ બંને ભેગા થઈને બનતું જે સમીકરણ હોય એને કહેવાય દ્વિચલ. સમીકરણ બરાબર. એનું સ્વાધ્યાય નંબર 4.1ની અંદર એવા દાખલા આપેલા છે કે જેને દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં દર્શાવવાના છે. તો આજે સ્વાધ્યાય 4.1 આપણે આખું જોવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય નંબર 4.1. એમાં ક્વેશ્ચન નંબર 1 એવો આપેલો છે કે નોટબુકની કિંમત, મારો આગ્રહ એવો રહેશે કે તમે ટેક્સ્ટ બુક જોડે લઈને બેસો જેથી તમે સારી રીતે સમજી શકો. તો નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે, 2 ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં દર્શાવો. બરાબર. તો અને ક્વેશ્ચન નંબર 1 આપ્યો છે એ જોઈએ. તો સૌથી પહેલાં લખવાનું કઈ રીતે, સોલ્યુશન. બરાબર. અહીં નોટબુકની કિંમત એક્સ છે અને પેનની વાય છે. હવે વાક્ય એવું કીધું છે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. તો આ રીતે કંઈ પણ આવે તો તમારે પહેલાં કરવાનું શું, આને આ રીતે દર્શાવી દેવાનું, એક્સ અને વાય અને વચ્ચે ઇઝ ઇક્વલ ટુ લખી દેવાનું. હવે આ નોટબુકની કિંમત છે અને આ પેનની કિંમત છે, ઉપર દર્શાવ્યું હતું એ જ રીતે. તો આ જે નોટબુકની કિંમત છે પેનની કિંમત કરતાં બમણી છે, મતલબ બમણું કોણ છે, આ 2 ગણું છે. બરાબર. તો બંનેને સરખા કરવા હોય તો અહીંયા 2 મૂકો તો બંને સરખા થઈ જાય. બરાબર. હવે આને દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં. હવે દ્વિચલ સુરેખ સમીકરણ કેવું હોય, તો ax પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. by સોરી, ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આ જે સમીકરણ આવ્યું એને આ સ્વરૂપમાં લાવવાનું ટ્રાય કરવાનું. તો એક્સ આ 2y બરાબરની બીજી દિશામાં છે તો આ સાઈડ આવે તો -2y ઇઝ ઇક્વલ ટુ 0. તો આ થઈ ગયું દ્વિચલ સુરેખ સમીકરણનું સ્વરૂપ. બરાબર. આટલો જ સમ હતો, કંઈ હાર્ડ હતો છે નહીં. હવે ક્વેશ્ચન નંબર 2માં 8 સમ આપેલા છે. બધાને આપણે ax પ્લસ by પ્લસ cના સ્વરૂપમાં દર્શાવવાના છે. તો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 2, દાખલા નંબર 1. હવે પહેલો દાખલો એવો આપેલો છે 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 9.35
અને ઉપર આ રીતે આપેલું છે. હવે તમે આગળના ચેપ્ટરમાં જોયા હશો તો આનો મતલબ રિપીટેશન થાય છે, મતલબ 3 5 3 5 3 5 એ આગળ રિપીટ થતા જાય છે. હવે આને આ સ્વરૂપમાં લાવવાના ટ્રાય કરવાના છે. આ સ્વરૂપમાં ax પ્લસ by પ્લસ cના સ્વરૂપમાં લાવવાના છે અને દરેક કિસ્સામાં a, b અને c દર્શાવવાના છે. તો આ તો એકદમ ઇઝી સમ છે. 2x પ્લસ 3y એ બંને તો ax પ્લસ byના સ્વરૂપમાં છે, પણ તમે આ જોશો તો 9.35 બરાબરની બીજી દિશામાં છે, તો આ સાઈડ આવે તો 9.35 માઇનસ થઈ જાય ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ સ્વરૂપમાં આવી ગયા, બરાબર. હવે તમે આને આની જોડે સરખાવો, ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. હવે આને આ સ્વરૂપમાં લાવવા હોય તો આ તો પ્લસ છે એટલે આ પ્લસ છે એટલે ઓકે છે, પણ આ માઇનસ છે અને આ પ્લસ છે, તો બરાબર. તો આને લખાય કઈ રીતે? 2x પ્લસ 3y પ્લસ માઇનસ 9.35 ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. તો હવે પરફેક્ટ આ સ્વરૂપમાં આવી ગયું. તમે જોશો આ પ્લસ આ પ્લસ આ પ્લસ આ પ્લસ, ખાલી અહીંયા માઇનસ આવી ગયા, બરાબર. તો આ દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં થઈ ગયું. હવે બધામાં a, b અને cના સહગુણકો, abc મતલબ સહગુણકો લખવાના છે. તો આને આની જોડે સરખાવો તો એની વેલ્યુ 2, આને આની જોડે સરખાવો તો બીની વેલ્યુ 3 અને આને આની જોડે સરખાવો તો સીની વેલ્યુ માઇનસ 9.35. આટલો સમ હતો. હવે બીજો સમ આપેલો છે, સેમ એવો જ છે, થોડો અલગ છે. ax માઇનસ y ઓપન 5 માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આને ax પ્લસ by પ્લસ cના સ્વરૂપમાં લાવવાના છે. તો તમે જોશો તો એ તો એમના એમ, એટલે x તો એમના એમ, પછી આ માઇનસ y ઓપન 5 છે, પણ આપણે ax પ્લસ by પ્લસ cના સ્વરૂપમાં લાવવા માટે વચ્ચે અહીંયા પ્લસ જોઈએ, તો માઇનસ 1/5 ઇન્ટુમાં y અને આ માઇનસ છે એટલે અહીંયા પ્લસ મૂકી અને આ માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા માઇનસ હતા તો પ્લસ માઇનસ માઇનસ થઈ ગયા, અને અહીંયા માઇનસ કઈ રીતે આવ્યા તો પ્લસ માઇનસ માઇનસ. આ જે માઇનસ 10 હતા એ તો 10ના સહગુણકની અંદર માઇનસ હતા, એટલે પ્લસ તો ત્યાં મૂક્યા, અને જે 10ની આગળ સહગુણકની જોડે માઇનસ હતા એ અલગ પાડે. એ જ રીતે આમાં પણ માઇનસ 1/5 અલગ પાડે. તો એ પ્રમાણે આ પણ ax પ્લસ by પ્લસ cના સ્વરૂપમાં આવી ગયું. તો a ઇઝ ઇક્વલ ટુ 1, b ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/5, c ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10. તો એ રીતે બીજો સમ પણ થઈ ગયો. હવે ત્રીજો સમ આપ્યો છે, બધા વન લાઇનર જ સમ છે. માઇનસ 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 6. હવે આને ax પ્લસ by પ્લસ cના સ્વરૂપમાં, c ઇઝ ઇક્વલ ટુ 0ના સ્વરૂપમાં લાવવા માટે તો માઇનસ 2x ત્યાંના ત્યાં રાખ્યા, પ્લસ 3y પણ એ ત્યાંના ત્યાં રાખ્યા.
આપણો મેઇન ટ્રાય શું રહે કે બરાબરની બધું એક સાઈડ આવી જાય. તો -6 = 0. હવે આ સ્વરૂપમાં આવી ગયા છે. તો આ એ પ્રમાણે ax + by + c ના સ્વરૂપમાં આવી ગયા છે. એની વેલ્યુ -2, બીની વેલ્યુ 3 અને સીની વેલ્યુ -6. બરાબર. એ પ્રમાણે ચોથો સમ આપ્યો છે. x = 3y. હવે આમાં x છે, yનું ટર્મ છે, પણ તમે જોશો તો આમાં છેલ્લું ટર્મ નથી. તો આને થોડું અલગ રીતે લખવું પડશે. x + 3y હતા તો બરાબરની બીજી દિશામાં આવ્યા તો -3y અને પ્લસ અહીંયા કંઈ છે નહીં એટલે આપણે +0 લખી શકીએ = 0. હજી આને લખવું હોય તો x + -3y + 0 = 0. હવે આ ax + by + c = 0 ના સ્વરૂપમાં આવી ગયું. તો તેના પછી આપણે તો a = 1, b = -3 અને c = 0. દાખલા નંબર 5. 2x - 5y. 2x = -5y. બુકમાં રકમ આપેલી છે, તમે જોતા રહેજો. તો 2x બરાબરની આ સાઈડ આવે એટલે આ સાઈડ માઇનસ છે, તો આ સાઈડ આવે એટલે +5y = 0. પણ તમે આમાં પણ જોશો તો આમાં પણ x વાળું પદ છે, y વાળું પદ છે અને z + c વાળું પદ છે નહીં. તો એને પણ આપણે 2x + 5y + 0 = 0. હવે આને આની સાથે સરખાવતા તો એની વેલ્યુ મળી 2, બી મળ્યા 5 અને સી મળ્યા 0. તો આ રીતે 5 સમ આપણા પૂરા થઈ ગયા છે. એકદમ ઇઝી સમ છે. હવે છઠ્ઠો સમ જોઈએ. 3x + 2 = 0. હવે આમાં થોડું અલગ છે. x વાળું પદ છે, y વાળું પદ નથી, z વાળું ટર્મ કોન્સ્ટન્ટ પદ છે. તો આને આ રીતે લખાય 3x + 0 * y + 2 = 0. કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણો તો એ 0 થઈ જાય એટલે 0 * y. બરાબર. તો આ ax + by + c ના સ્વરૂપમાં આવી ગયું. તો a = 3, b = 0 અને c = 2. હવે 2 સમ બાકી છે. y - 2 = 0. દાખલા નંબર 7. તો તમે જોશો તો આમાં y વાળું પદ છે અને કોન્સ્ટન્ટ પદ છે, x વાળું પદ નથી. તો આને આ રીતે લખાય 0 * x + y - 2 = 0. પણ હજી આ ax + by + c ના સ્વરૂપમાં નથી, કારણ કે અહીંયા માઇનસ છે. તો અહીંયા પ્લસ લાવવા હોય તો 0 * x + y પ્લસ અને આપણે આ માઇનસ અલગ કર્યા -2 છે સોરી = 0. તો a = 0, b = 1 અને z = c = -2 સોરી. હવે લાસ્ટ સમ છે દાખલા નંબર 8. 5 = 2x. તો આમાં થોડું અલગ છે. આ 5ને આ સાઈડ લઈ જાઓ તો
2x માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. પણ હજી આ ax પ્લસ by પ્લસ cના ઇઝ ઇક્વલ ટુ 0ના સ્વરૂપમાં નથી જ. તો આને આ રીતે લખાય 2x પ્લસ 0 ઇન્ટુમાં y માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. હજી આ ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0ના સ્વરૂપમાં નથી. તો આને 2x પ્લસ 0y પ્લસ માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0ના સ્વરૂપમાં આવી ગયું. તો a ઇઝ ઇક્વલ ટુ 2, b ઇઝ ઇક્વલ ટુ 0 અને c ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5. તો આ હતો આન્સર. તો કેવો લાગ્યો આજનો આ લેક્ચર મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ જ રીતે આપણે આગળના વિડીયો લેક્ચર લાવતા રહીશું. તો ચેનલ સાથે જોડાયેલા રહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.